હેલો ગાઈઝ, ફરી છે તમારું સ્વાગત છે મારા સ્નેપ ટુ વ્લોગમાં. અને આજે ડે 5 અંબાજી યાત્રાનો, પગપાળા સંઘનો, બરાબર. તો આ લાસ્ટ વ્લોગ છે આપણો આ યાત્રાનો. તો આ યાત્રામાં હું તમને અંબાજીના દર્શન કરાવીશ. અને એઝ યુઝલી અમે નીકળી ગયા છે રાત્રે. અત્યારે 2 વાગે છે અને મારે જવાનું છે નેક્સ્ટ અમારે અંબાજી. અને મળીએ છીએ વ્લોગમાં, આગળ શું કરીશું એ બધું તમને બતાવીશું. અને હા, કાલના માતાજીના દર્શનને કેવું લાગ્યું તમને વિડીયો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ગુડ મોર્નિંગ. ચલો, કેટલું મસ્ત વેધર છે. અવાજ થોડો બગડી ગયો છે એટલે બહુ બોલું નહીં, ખાલી તમે જસ્ટ વ્યૂ જોવા અને મજા આવે એવું છે યાર. સિરિયસલી બહુ મજા આવશે. બન્યા રહો. ચાલો મળીએ. આજે આખી રાત ચાલ્યા પછી મસ્ત ગરમ 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 ગોટાનો નાસ્તો મંગાવ્યો. હવે બધા બેહીને ખાઈશું. લક્ષ્મી માસી, તમારે જવું નહીં ખાવા? હા જાઓ, ટોપી વોપી પહેરીને જાઓ. આ હેતુ આજે પહેલી વાર ચાલી છે. કેવું લાગે છે? મજા આવી? ખાલી મજા આવી? આજે હેમંતભાઈની હાલત પૂરેપૂરી ખરાબ થઈ ગઈ. અને એક નવો માણસ બતાવું તમને આજે, જોઈ લો. બોલો. હાય, કેમ છો? મજામાં? હા, મજામાં. કે અંબાજી મજા આવે છે? અંબાજી બહુ જ મજા આવે છે. અમે 27 વર્ષથી ચાલીએ છીએ અને અમે સેવા એ બધાને આપીએ છીએ. નાના નાના બાળકો સાચવીએ છીએ. મને બહુ મજા આવે છે. મને ખૂબ ખૂબ આનંદ આવે છે. શું કહેવાય, બધાને અંબાજી આવવું જોઈએ ને એકવાર? બધાને અંબાજી તમે એકવાર આવો, પછી તમે જાતે જ અમારા સંઘમાં જોડાઈ જશો. એટલી મજા આવે છે. ઘર પરિવાર કોઈ યાદ આવતું નથી. અંબે અંબે અંબે. તો જુઓ, બધા એકવાર ટ્રાય કરો, ટાઈમ કાઢો અને આવો. અમે પછી તમારું સૌની મનોકામના પૂર્ણ કરશે. તમે બધા અંબાજી આવો, અમારા સંઘમાં જોડાઓ. જય શ્રી અંબે માં. હું હવે ભજીયા ખાઈ લો, મને ભૂખ લાગી, આખી રાત ચાલે. ઓકે, બાય. ભજીયાનો નાસ્તો ખતમ કરીને હવે ચાલવાનું શરૂ કરી દીધું છે. હવે વિસામે પહોંચી જઈએ અને થોડો આરામ કરીને ફરી અંબાજી જવાનું છે. અને તમને અંબાજીના દર્શન કરાવીશ. ઓકે, રેડી રહો. ચાલતા ચાલતા મેં આ વસ્તુ, તીરંદાજી વસ્તુ જોઈ અને મને એવું થયું કે લાવ તમને પણ બતાવું. આ છે ને તમને ખાલી ફક્ત અંબાજી મેળામાં જાઓ ને ચાલતા ત્યારે જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતું નથી. તો અંબાજી મેળો જરૂર. મિત્રો જોઈ શકો છો, તમારી આંખ જાય છે ને ત્યાં સુધી પબ્લિક છે. થોડું ઝૂમ કરીને ટ્રાય કરું છું બતાવવાનો. જોઈ લો કેટલું બધું પબ્લિક છે. તમે બી આવેલા, મજા કરીશું સાચીમાં. આ વખત નહીં પણ આવતા વર્ષનો પ્લાન અત્યારથી કરી દો અને એકવાર અંબાજી યાત્રા, પદયાત્રા કરીએ. બહુ મજા આવશે ખરેખરમાં. જય અંબે, જય માતાજી મિત્રો. જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. અમે હળાદ આવી ગયા છે. હળાદ અમારી આજે વિસામો છે. હળાદ બધા ચાલતા આવ્યા છે. બધાને એવું થયું આજે કે જે ચાલતા આવે છે એમને પાણીની આજે સેવા કરીએ, બરાબર છે. આજે ફર્સ્ટ ટાઈમ કર્યું છે આ વસ્તુ. તો આ સંઘના બધા સંઘના માણસો છે અમારા. આજે ફર્સ્ટ ટાઈમ એમણે સેવાની વિચાર્યું છે કે આજે પહેલી વાર કરી છે અને પહેલી વાર બધા જે ચાલતા પદયાત્રીઓ જાય છે એમને પાણી પીવડાવીએ, બરાબર છે. તો આજે નાનેથી ચાલુ કર્યું છે અને માતાજીની દયાથી આવતા વર્ષે એનાથી વધારે કરે એવી માં અંબાને હું પ્રાર્થના કરું છું. અને જે પદયાત્રીઓ અહીંયાથી ચાલતા જાય છે એમને માં અંબા શક્તિ આપે. જય અંબે, જય માતાજી. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે, બોલ મારી અંબે. જય અંબે બોલતા રહેજો. જય જય અંબે, જય જય અંબે. જય અંબે, જય અંબે. હેલો ગાઈસ, તો અમે બધા પહોંચી ગયા છે અંબાજી.
થાક બાક બધો જતો રહ્યો છે. થાક બાક ઉતરી ગયો છે હવે. ફાઇનલી સ્ટેશન હવે નજીક છે. સામે પહોંચવા આવ્યા છે અંબાજી. જય જય અંબે. તમને બધા જોડાયેલા રહેજો, હું તમને દર્શન કરાવીશ. અને જો બધાના મોજ હોય, બધાનો થાક વાળી જોડીને જતો રહ્યો. ઉતરી ગયો થાક. ચાલો મળીએ છીએ, બરોબર છે. તો અમે બધા હવે ફાઇનલી અંબાજી મંદિરમાં દર્શન કરવા જઈશું. બધા રેડી છે અને હવે નીકળ્યા છીએ અમે દર્શન કરવા, ફ્રેશ થઈને કમ્પ્લીટ બધા લોકો. તમે જુઓ, ખાલી બોલીશ નહીં. ભીડ જો તમે, જો પબ્લિક જો. અમે બધા નીકળ્યા, થોડા છોટા ચાલુ છે. મંદિરે જઈએ, ફટાફટ પહોંચીએ, પલળે નહીં તો સારું છે. બાકી જવાનું તો છે જ, પલળે કે ના પલળે. અને જો ખાલી છેક સુધી ભીડ છે, છેક સુધી. અને એનાઉન્સમેન્ટ બી ચાલુ છે, જેનું કશું ખોવાઈ ગયું હોય એ. ચાલો મળીએ આગળ. ફાઇનલી માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે. મા અંબાના ચરણોમાં આપણું મસ્તક નમાવીને આપણે બધા માટે પ્રાર્થના કરીશું અને બધાને મા સુખ શાંતિને સમૃદ્ધ કરે એવી અમારી દિલથી શુભેચ્છાઓ. બોલો શ્રી અંબે મા કી જય. જો ખાલી ભીડ તમે જુઓ. ચાલો મળીએ, બહુ ભીડ છે, ફોન મૂકવો પડશે. બસ હવે થોડું જ વેઇટ કરવાનો હતો અને અમે બધા જ બહુ જ એક્સાઇટેડ હતા. તમે જોઈ શકો છો વિડીયોમાં. અને જો ઝિગઝેગ લાઇનમાંથી પસાર થવાનું હતું. એ લાઇન લગભગ 1.5 કિલોમીટર જેવી હતી. અને તમે જુઓ કેટલી મજા આવવાની છે. વિડીયોમાં પબ્લિક તો ગાભા કાઢી નાખે એવું દોડે છે. જુઓ ને તમે, જો વેટ જ નથી થતો એમને માને મળવાનો. એ ભાગા દોડી કરે છે. અને જો આ અમારો લિટલ રુદ્ર બી ફોર્મમાં છે અને એ બી દોડવાની શરૂઆત દોડે જ છે. સારું કારનો દોડ જ કરે છે. અને હવે ફાઇનલી અમને માના દ્વારના દર્શન થયા. તો મેં કીધું લાવો ચલો વિડીયો ઉતારી લો. તમે બી જુઓ મા અંબા. અને ધીરે ધીરે કરતાં આગળ વધીને અમે મંદિરના એન્ટ્રન્સમાં આવી ગયા છે. એ માતાજીના દરબારમાં અમે આવી ગયા છીએ. અને જુઓ તમે ભક્તોની ભીડ જુઓ યાર. સામે ડુંગર છે અને તો મિત્રો માતાજીના સરસ દર્શન કરીને અમે બહાર આવી ગયા છે. અને આ બહારનો વિડીયો તમે જોઈ શકો છો. અને આપણો અહીંયા જે અંબાજીની જર્નીના વ્લોગ હતા એ પૂરા થાય છે. હવે નેક્સ્ટ વ્લોગ શેના પર બનાવીશું એના માટે તમે રેડી રહેજો. મળીએ છીએ જલ્દી. થેન્ક યુ.